माशाअल्लाह ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। हस्बुनल्लाह निअमल वकील निअमल मौला निअमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन स्वलवातुका अलैहि व अला आबाइहि फी हाज़िहिस सआति व फी कुल्लि सआ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़क तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहु। बिस्मिल्लाहिर रहमानिर रहीम। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। या रब्बल हुसैन बिहक़्क़िल हुसैन इस्व सदरिल हुसैन बिजुहूरिल हुज्जा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहु। मुंतज़िरान इमाम ज़माना अज्जलल्लाहु तआला फ़रजहु शरीफ। सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। તમામ તારીફ હમદો સતાઈસને લાયક વહદહુ લા શરીક છે, જેણે માહે રમઝાન જેવો મુબારક મહિનો આપણને નસીબ કર્યો। અજીઝો, આપણે દરરોજ દિવસે પઢવાની જે દુઆ છે, જે હિલિયતુલ આબેદીનમાં આપેલી છે, એનો તર્જુમો પढ़શું। અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। શરૂ કરું છું અલ્લાહના નામથી, જે ખૂબ જ મહેરબાન બહુ જ દયાળુ છે। એ અલ્લાહ, આ તે માહે રમઝાન છે, જેમાં તે કુરાનને નાઝિલ કર્યું, જે તમામ લોકો માટે હિદાયત છે, અને જેમાં હિદાયતની સ્પષ્ટ દલીલો ઉપરાંત હક અને બાતિલને ઓળખવાની તમામ નિશાનીઓ બયાન થયેલી છે। આ રોઝા રાખવાનો મહિનો છે, અને આ રાત્રિઓમાં ઇબાદત કરવાનો મહિનો છે। આ નેકીઓ તરફ પાછા આવવાનો મહિનો છે। આ તોબા કબૂલ થવાનો મહિનો છે। આ બક્ષિશ અને રહેમત નાઝિલ થવાનો મહિનો છે। આ જહન્નમની આગથી છુટકારાનો અને જન્નતમાં જઈ કામયાબ થવાનો મહિનો છે। આ એ મહિનો છે જેમાં તે સબે કદ્ર છે, જે 1000 મહિનાઓથી વધારે અફઝલ અને બહેતર છે। ऐ મારા અલ્લાહ, તો તું હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઔલાદ ઉપર રહેમત નાઝિલ ફરમાવો। આ મહિનામાં અમને રોઝા રાખવામાં અને ઇબાદત કરવામાં અમારી મદદ ફરમાવો, અને માહે રમઝાનને અમારી માટે સહી સલામત પૂરો કર, અને અમને તેમાં સહી સલામત રાખ, અને આ મહિનામાં અમારી બહેતરીન મદદ કર, અને તેમાં અમને તારી ઇતાત, તારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઇતાત અને તારા વલીઓની ઇતાત કરવાની તૌફીક અતા કર। તેઓ બધા ઉપર તારી રહેમતને નાઝિલ કર, અને આ મહિનામાં તારી ઇબાદત કરવાની, તારી બારગાહમાં દુઆ માંગવાની, તારી કિતાબની તિલાવત કરવાનો મોકો આપ, અને મહિનામાં અમને ખૂબ જ વધારે બરકત અતા કર। અમને આ મહિનામાં બહેતરીન સલામતી અતા કર, અને આ મહિનામાં અમારા શરીરને સલામત રાખ, અને આ મહિનામાં અમારી રોઝીમાં વધારો કર, અને આ મહિનામાં અમારી પરેશાનીઓમાં અમારી મદદ કર, આ મહિનામાં અમારી દુઆને કબૂલ કર, આ મહિનામાં અમારી ઉમ્મીદોને પૂરી કર। આય અલ્લાહ, હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પર રહેમત નાઝિલ ફરમાવ। આ મહિનામાં અમારી ઊંઘને, આળસ, નારાજગી, અશક્તિ, સખ્ત દિલી, ગફલત, છેતરપિંડીથી દૂર રાખ, અને આ મહિનામાં અમને દર્દો, રોગો, પરેશાનીઓ, ગમ, દુઃખ, બીમારી, ભૂલ અને ગુનાહથી બચાવી રાખ। એ ખુદા, મહિનામાં અમારાથી દરેક બુરાઈઓ, બેશરમીઓ, નાફરમાનીઓ, બલાઓ, થાકોડાઓ, ઉદાસીઓને દૂર કરી દે। બેશક તું દરેક દુઆનો સાંભળનાર છે। એ અલ્લાહ, મુહમ્મદ અને આલે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર રહેમત નાઝિલ કર। આ મહિનામાં ભગાડેલા શૈતાનથી, તેના ઈશારાઓથી, તેની છુપી વાતોથી, તેના જાદુથી, તેની લહેરોથી, તેના વસવસાઓથી, તેની રૂકાવટોથી, તેની ચાલબાજીઓથી, તેના છળકપટથી, તેના દોરડાઓથી, તેની છેતરપિંડીથી, અને તેની ખોટી ઉમ્મીદોથી, તેના ફરેબથી, તેના બહેકાવાથી, તેની જાળથી, તેના સમૂહોથી, તેના માનવાવાળાઓથી, તેના સાથીઓથી, તેના દોસ્તોથી, તેના ભાગીદારોથી તથા તેના તમામ ફરેબકારીઓથી અમને તારી પનાહ આપ।
અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને અમને આ મહિનાની ઇબાદત અને રોઝાઓની તૌફીક અતા કર. આ મહિનામાં અમારી ઉમ્મીદને પૂરી કર, ઇબાદતો કરવાની આરઝુઓને પણ પૂરી કર. અમને સબ્ર, સારા અખલાક, ઈમાન અને યકીનમાં એવી સંપૂર્ણતા અતા કર જેના કારણે તું અમારાથી રાજી થઈ જા. પછી આ બધી બાબતોને અમારી તરફથી કબૂલ કરી લે અને તેને ઘણા ઘણા વધારી દે અને તેનો અમને ખૂબ જ વધારે બદલો આ એ બધી કાયનાતના પાલનહાર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અમને હજ ઉમરા નસીબ કર અને ખૂબ જ મહેનત, શક્તિ, જોશ તારી તરફ પાછું ફરવું, તોબા, કુરબત, તારી પસંદ કરેલી નેકીઓ, ચાહત, ડર, આઝીઝી, વિનમ્રતા, નરમ દિલી, સાચી નિયત, સાચી જબાન અતા કર. અમને તારો ખૌફ, તારી ઉમ્મીદ, તારી ઉપર ભરોસો, તારો સહારો, હરામ કરેલી બાબતોથી પરહેઝ અતા કર અને તેની સાથે જ વાતચીત કરવામાં નરમાશ. અમારી કોશિશોને કબૂલ ફરમાવ, અમારો અમલ બુલંદ ફરમાવ, અમારી દરેક દુઆઓને કબૂલ કર. અમારી તથા બધી બાબતો વચ્ચે કોઈ પણ રૂકાવટ, દુઃખ, બીમારી, પરેશાની, રંજ અને નુકસાન, ગફલત અને ભૂલી જવું વગેરે આવવા ન દેજે, બલકે તારી આ ઇબાદતોમાં તારી તરફથી તૌફીક અને સલામતી મળે અને તારી ઇબાદતોમાં અમે મગ્ન રહીએ, તારા હકનું ધ્યાન રાખીએ અને તું તારા વાયદા અને વચનને પૂરા કર તારી રહેમતના વાસ્તાથી યા અરહમર રાહિમીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આ મહિનામાં જે વહેંચણી તારા બંદાઓની માટે તું કરે છે અમને તેમાંથી ખૂબ જ વધારે અતા ફરમાવ. આ મહિનામાં જે કાંઈ પણ તે તારા નજદીકના દોસ્તોને અતા કરેલ છે અમને તેમાંથી પણ વધારે અતા કર કે જેમાં શામિલ છે તારી રહેમત, બક્ષિશ, મોહબ્બત, કબૂલિયત, માફી, હંમેશા બાકી રહેવાવાળી મગફિરત, સલામતી, આસાની, જહન્નમની આગથી આઝાદી, જન્નતમાં જવાની કામયાબી અને દુનિયા તેમજ આખિરતની ભલાઈ અતા કર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને આ મહિનામાં અમારી દુઆઓને એવી બનાવ કે જે તારી સુધી પહોંચી જાય. આ મહિનામાં તારી રહેમતો, તારી બરકતો અમારી પર નાઝિલ થાય અને આ મહિનામાં અમારા અમલ કબૂલ થાય, અમારી કોશિશ તને પસંદ પડે. આ મહિનામાં અમારા ગુનાહ માફ થાય જેથી આ મહિનામાં અમારા નસીબમાં વધારો થાય અને અમારા ભાગનો હિસ્સો વધી જાય. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આ મહિનામાં અમને સબે કદરની એવી તૌફીક અતા કર કે અમારી હાલત એવી હોય કે જેવી હાલતને તું તારા દરેક વલીઓ માટે પસંદ કરે છે, જે તને ખૂબ જ રાજી કરી દે છે અને આ રાત્રિને અમારી માટે 1000 રાત્રિઓ કરતાં બહેતર બનાવી દે અને તેમાં અમને એવી બહેતરીન રોઝી અતા કર કે જેવી બહેતરીન રોઝીને તે તારા બંદાઓમાંથી કોઈને આપી અને જે તેની સુધી પહોંચાડી અને આવી રીતે તેને ઇજ્જત આપી અને અમને એ લોકોમાં શામિલ કરજો આ રાત્રિમાં જહન્નમથી આઝાદ થયેલા અને તેની આગથી નજાત પામેલા અને તારી બક્ષિશ અને તારી ખુશીઓથી થકી તારી મખલુકમાંથી જે લોકો ખુશહાલ થયેલા છે યા અરહમર રાહિમીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને અમારા આ મહિનામાં અમને ખૂબ જ કોશિશ, મહેનત, શક્તિ, જોશ અને તે બાબતો જેને તું ચાહે અને પસંદ કરે છે અતા ફરમાવ. અય અલ્લાહ. અલ્ફજ વલયાલીન અશ્ર વશફ વલવત્રના પાલનહાર, એ માહે રમઝાનના પાલનહાર, એ કુરાનના પાલનહાર કે જે આ મહિનામાં નાઝિલ કર્યું અને હજરત જિબ્રાઈલ, હજરત મિકાઈલ, હજરત ઇસરાફીલ, હજરત ઇજરાઈલ ના પાલનહાર અને તારા હરેક કરીબી ફરિશ્તાઓના પાલનહાર અને હજરત ઇબ્રાહીમ, હજરત ઇસ્માઈલ અલૈહિસ્સલામ, હજરત ઇસ્હાક અલૈહિસ્સલામ, હજરત યાકૂબ અલૈહિસ્સલામના પાલનહાર અને હજરત મૂસા અલૈહિસ્સલામ, હજરત ઈસા અલૈહિસ્સલામ તમામ નબીઓ તથા રસૂલોના પાલનહાર અને તારા છેલ્લા નબી હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પાલનહાર. તારી રહેમત નાઝિલ થાય તેમની ઉપર અને તેઓ બધા ઉપર. અમે તારી પાસે સવાલ કરીએ છીએ તારા મહાન હકના વાસ્તાથી અને તેઓના વાસ્તાથી જે તારી ઉપર છે અને તારા મહાન હકના વાસ્તાથી કે તું રહેમત નાઝિલ કર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમની આલ ઉપર અને બધા ઉપર અને તું મારી ઉપર મહેરબાનીની નજર કર. તું અમારા ઉપર તારી મહેરબાનીવાળી નજર કર. અમારાથી એવો રાજી થઈ જા કે તેના પછી ક્યારેય પણ અમારાથી નારાજ ન થજે. અમારા તમામ સવાલ, તમામ ઈચ્છાઓ, આરઝુઓ, ઈરાદાઓને પૂરા કર અને તે દરેક બાબતો અમારાથી દૂર કરી દે જેનાથી અમે
જેનાથી હું મારા નફ્સ માટે પસંદ નથી કરતી અને તેનાથી મારો નફ્સ ભયભીત છે અને ડરે છે. અને તે બાબતોને અમારા ખાનદાનવાળાઓ, અમારા માલ, અમારા ભાઈઓ, અમારી નસ્લોથી દૂર કરી દે. એ અલ્લાહ, અમે અમારા ગુનાહોથી તારી તરફ ભાગીને આવ્યા છીએ, તો તું અમને તોબા કરવા વાળાઓની જેમ આશરો આપી દે. તો તું માફી માંગવા વાળાઓની તોબાની કબૂલ કરી લે, અને એમો પનાહ માંગવા વાળાઓને માફ કરી દે, અને એમો નજાત માંગવા વાળાઓને તું પનાહ આપ, અને એમો સ્વીકાર કરવા વાળાઓને તું નજાત આપ. અમો અપમાનિતોને તું બેઇજ્જત ન કરજે, અને અમો આશા રાખનારને તું સલામતી આપ. અમો સવાલ કરવા વાળાઓને તું શફાત કર, અમારી દુઆઓને કબૂલ કર. બેશક તું બધી દુઆનો સાંભળનાર, ખૂબ જ નજદીકમાં કબૂલ કરવા વાળો છે. એ અલ્લાહ, ફક્ત તું અમારો પાલનહાર છે. અમે તારા બંદા છીએ, અને બંદાને વધારે હક છે કે પોતાના પાલનહાર પાસે માંગે, અને બીજા બંદાઓ પાસે તારી જેવી ઉદારતા અને સખાવતનો સવાલ નથી થઈ શકતો. એ સવાલ કરવા વાળાઓની શિકાયતની જગ્યા, એ મોહતાજોની હાજત પૂરી થવા માટેની આખરી મંજિલ, એ ફરિયાદ કરવા વાળાઓની ફરિયાદને પહોંચનાર, એ પરેશાન લોકોની દુઆઓને કબૂલ કરનાર, એ ભાગી આવનારની પનાહની જગ્યા, એ ચીખ પાડીને પુકારનારના મદદગાર, એ નબળા લોકોના પાલનહાર, એ દુઃખી લોકોના દુઃખોને દૂર કરનાર, એ પરેશાન લોકોની પરેશાનીને દૂર કરનાર, એ મોટી મુસીબતોને દૂર કરનાર. એ અલ્લાહ, એ ખૂબ જ મહેરબાન, એ બહુ જ દયાળુ, યા અરહમર રાહિમીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અમારા ગુનાહોને માફ કરી આપ, અમારી ખામીઓ, અમારી બુરાઈઓ, અમારી નાઇન્સાફી, અમારા ગુનાહ, અમારા નફ્સ ઉપર અમારા જુલ્મને માફ કરી આપ. અમારી ઉપર તારા ફઝલ અને તારી રહેમત અતા કર, કારણ કે તારા સિવાય બીજું કોઈ પણ વસ્તુનો માલિક નથી. અને અમારા તમામ થઈ ગયેલા ગુનાહોને માફ કરી દે. અમારી બાકી રહેલી જિંદગીમાં અમને ગુનાહોથી બચાવીને રાખ. અને અમારા મા બાપની, અમારી ઔલાદની, અમારા સગાઓની, અમારા સાથીઓની, તમામ મોમિન મોમિનાતની દુનિયા અને આખિરતમાં ખામીઓને છુપાવ, કારણ કે આ બધું ફક્ત તારા હાથમાં છે. તું માફ કરવામાં ખૂબ જ વધારે માફ કરનાર છે. તો પછી અમોને ના ઉમ્મીદ ન કર. અહીં અમારા સરદાર, અમારી દુઆને પાછી ન ફેરવ, અમારા હાથોને અમારી છાતી તરફ પાછા ન ફેરવજે, જ્યાં સુધી કે તું અમને આ બધી વસ્તુ અતા કર. અમે માંગેલી અમારી બધી હાજતોને પૂરી કરી દે, તેમાં તારા ફઝલ થકી વધારો પણ કરી દે. ખરેખર તું દરેક બાબત ઉપર કુદરત રાખે છે. અમને ફક્ત તારી તરફથી જ ઉમ્મીદ છે. એ અલ્લાહ, અસ્માઉલ હુસ્ના ફક્ત તારા જ છે, અને સર્વોચ્ચ શાન અને મર્તબો, બુઝુર્ગી અને નેમતો ફક્ત તારી જ છે. તારી પાસે સવાલ કરીએ છીએ તારા નામ બિસ્મિલ્લાહ રહમાન રહીમ થકી. અગર તે આજે રાત્રે ફરિશ્તાઓને રૂહને જમીન પર નાઝિલ કરવાનો ફેસલો કર્યો છે, તો હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર રહેમત નાઝિલ કર, અને અમારા નામને નેક લોકોની સાથે, અમારી રૂહને શહીદોની સાથે શામિલ કર. અમારી નેકીઓને ઉચ્ચ દરજ્જાઓ સુધી પહોંચાડી દે. અમારા ગુનાહોને માફ કરી આપ. અમને એવું યકીન અતા કર જે અમારા દિલમાં ભળી જાય, એવું ઈમાન અતા કર જેમાં કોઈ પણ જાતનો શકનો ખતરો ન હોય. જે કાંઈ પણ તેમને આપ્યું છે તેની ઉપર અમને રાજી રાખ, અને આ દુનિયામાં નેકી અને આખિરતમાં ખુશી નસીબ કર, તથા અમને આગના અઝાબથી બચાવી રાખ. અને અગર તે આજ રાતે ફરિશ્તાઓને રૂહને જમીન પર નાઝિલ કરવાનો ફેસલો નથી કર્યો, તો પછી અમને તેવી રાત સુધી મોહલત આપ, અને તેમાં અમને તારો zikr કરવાની, તારી શુક્રગુજારી કરવાની, તારી ઇતાઅત કરવાની, તારી બહેતરીન ઇબાદતની તૌફીક અતા કર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તારી બહેતરીન રહેમતો થકી, યા અરહમર રાહિમીન. એ એકમાત્ર, એ બેનિયાઝ, એ હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પાલનહાર, તો આજે હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમના નેક ખાનદાનના દુશ્મનો પર ગઝબનાક થા. તેમના ટુકડા ટુકડા કરી નાખ, તેમને એક એક કરીને ગણી લે. તેઓમાંથી કોઈ એકને પણ આ જમીન પર જીવતો ન રાખજે, અને તેઓને ક્યારે પણ માફ ન કરજે. એ બહેતરીન દોસ્ત, એ નબીઓની પછી પણ બાકી રહેનાર, તું રહેમ કરવા વાળામાં સૌથી વધારે રહેમ કરનાર છે. તેઓ શરૂઆત કરનાર અને પેદા કરનાર છે કે તારી જેવું બીજું કોઈ નથી. અને એવો હંમેશા વાળો છે કે જે ક્યારે પણ ગાફિલ નથી થતો, એવો જીવન કે જેને કદી પણ મોત નથી. તો એવો છે કે દરરોજ તારી શાન સર્વોત્તમ છે.
तो हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम हिफाजत करना, हजरत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लमની હિફાજત કરનાર અને તું હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો મદદગાર છે, તો અને તું હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફઝીલત આપનાર છે. તારી પાસે અમુક સવાલ કરીએ છીએ કે તું હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વસી હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જાનશીન, તેમના જાનશીનોને અદલની સાફ કાયમ કરવામાં મદદ કર. તારી રહેમત નાઝિલ થાય તેમની ઉપર, તેઓ બધા ઉપર, અને તેઓ બધાની મદદ કર. એ તે કે તારા સિવાય બીજો કોઈ માબૂદ નથી. લા ઇલાહા ઇલ્લા અંતના વાસ્તાથી હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઔલાદ ઉપર તારી રહેમત નાઝિલ કર અને અમને આ દુનિયામાં અને આખિરતમાં તેઓની સાથે સામેલ કર. અમારી જિંદગીને તારી રહેમત અને માફીમાં દાખલ કર્યા પછી ખત્મ કર. યા અરહમર રાહિમીન. અને જેવી રીતે કહે મારા સરદાર તે પોતાની ખૂબ જ મહેરબાન તરીકે ઓળખાવેલ છે, મારા માલિક બેશક તું મહેરબાન છે, તું રહેમત નાઝિલ કર મોહમ્મદ અને આલી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર, અને જેને તું ચાહે છે તેની પર મહેરબાની કર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આ વર્ષે અમને હજ અને ઉમરા નસીબ કર. અમારી દુનિયા અને આખિરતની તમામ હાજતોને પૂરી કર. પછી 3 વખત કહે હું મારા પાલનહાર અલ્લાહ પાસે માફી માંગુ છું, તેની બારગાહમાં તોબા કરું છું, કારણ કે ખરેખર મારો પાલનહાર ખૂબ જ નજદીક અને દુઆનું કબૂલ કરનાર છે. હું મારા પાલનહાર અલ્લાહ પાસે માફી માંગુ છું, તેની બારગાહમાં તોબા કરું છું, ખરેખર મારો પાલનહાર ખૂબ જ મહેરબાન અને મોહબ્બત કરનાર છે. હું મારા પાલનહાર અલ્લાહ પાસે માફી માંગુ છું, તેની બારગાહમાં તોબા કરું છું, કારણ કે ખરેખર તે ખૂબ જ માફ કરનાર છે. હે અલ્લાહ અમને માફ કરી દે, ખરેખર તું સૌથી વધારે રહેમ કરનાર છે. હે અલ્લાહ ખરેખર મેં બુરા કાર્યો કર્યા છે, મારા નફ્સ પર જુલ્મ કર્યો છે, તો તું અમને માફ કર્યા, કારણ કે ખરેખર તારા સિવાય બીજું કોઈ ગુનાહોને માફ કરનાર નથી. અલ્લાહ પાસે માફી માંગુ છું કે જેની સિવાય બીજો કોઈ માબૂદ નથી, અને જે હંમેશાથી જીવતો છે, હંમેશા બાકી છે, સહનશીલ છે, બુજુર્ગીવાળો છે, ઉદાર તથા મોટા મોટા ગુનાહોને માફ કરનાર છે. અમે તેની બારગાહમાં તોબા કરીએ છીએ, અલ્લાહ પાસે માફી માંગીએ છીએ, બેશક અલ્લાહ માફ કરનાર અને ખૂબ જ દયાળુ છે. પછી એક વખત કહે પછી અલ્લાહ ખરેખર તારી પાસે સવાલ કરીએ છીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહ અમે તારી પાસે સવાલ કરીએ છીએ તે વસ્તુમાંથી જે સબે કદરમાં મુકદ્દર થવાનું તે હુકમ આપ્યો છે કે તે કાર્યો ચોક્કસ થવાના જ છે. એવો હુકમ કે જે ન તો પાછો ખેંચવામાં આવશે, ન તો તેમાં કોઈ ફેરફાર થશે, કે તારા મોહતરમ ઘરની હજ કરનારામાં અમારું નામ લખી દે તે લોકોમાં કે જેમની હજ કબૂલ અને તને પસંદ પડે તેવી છે, અને જેમની સહી કબૂલ છે, જેમના ગુનાહ માફ થયેલા છે, જેમની બુરાઈઓ નાબૂદ થયેલી છે. અને અમારી માટે મુકદ્દર કરજે કે અમારું આયુષ્ય વધે, અમારી રોજી બહોળી થાય, અમારી અમાનતો અમારા કર્જ અદા થાય. ઇલાહી આમીન. એ તમામ કાયનાતના પાલનહાર અલ્લાહ અમારી દરેક બાબતોમાં અમારા માટે વિશાળતા અને આસાની અતા કર. અમને એ જગ્યાએથી રોજી આપ જ્યાંથી અમને ઉમ્મીદ છે, અને એ જગ્યાથી પણ જેની અમને આશા નથી. અમારી હિફાજત કર કે જ્યાં હું મારી હિફાજત કરી શકું છું, અને ત્યાં પણ જ્યાં હું મારી હિફાજત નથી કરી શકતી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વસલ્લિમ કસીરા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વજ્જિલ ફરજ. Ramadan, 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 Ramadan.